વળી પાછા અઠવાડિયું ગયું એટલે ઓલાના પાટોત્સવ હતો, એટલે એના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ હતો. પણ આને નહોતું કીધું. કેમ? વૈષ્ણવ નહોતા. એટલે ઓલા નંદ ઘેર કર્યો અને બધાએ પ્રસાદ લીધો અને પાતર બહાર નાખવા ગયા. એટલે ઓલાએ પૂછ્યા, તો તમારા ઘરમાં તો રૂડા અવાજ આવતા, તો આમ વેણું વગાડતા હતા ઠાકોરજી જાણે આમ તેમ. તો કે હા જ મારા ઠાકોરજીનો પાટોત્સવ. એ કે એટલે શું? એ કે આપણા ઘરે પ્રભુ પધારે ને પાઠ બેસાડીએ ને, આપણે પ્રભુ છૂટા પડ્યા ને તો આપણે એ કે પ્રભુને ભૂલી ગયા હતા, પણ પ્રભુ આપણને નહોતા ભૂલ્યા. તો વલ્લભને મોકલા અને વલ્લભે આપણને ગોતી અને આપણો હાથ ગોવર્ધન નાચીને હાથમાં દીધો. એ દિવસ એટલે પાટોત્સવ. અને એ ઠાકોરજી વલ્લભ આપણા ઘરે પધારી દીધા. એટલે અમારા ઠાકોરજીના આજ 19 વર્ષ થયા, એટલે 19મું પાટોત્સવ છે. એટલે બધા વૈષ્ણવને બોલાવ્યા હતા કે મુઠ્ઠી મગનો. એ કે એટલે શું? એ કે ઠાકોરજીને આપણા દીકરાનો જન્મદિવસ હોય તો એને ભાવતું બનાવીએ ને. એ કે હા. એને ભાઈબંધને બોલાવીએ ને? તો કે હા. તો કે અમારા ઠાકોરજીના બધા ભાઈબંધો મિત્રો આવ્યા હતા અને એને ભાવતું. એ કે શું બનાવ્યું હતું? આ કે પ્રગટ કરે રચાય. એ કે હાલો ઓલા હજી બધા બેઠા છે, મારે મોડું થશે. હવે આને તાલાવેલી લાગી. એ કે આપણે જ્યાં રહેતા હતા ત્યાં બધું બહાર મંદિરોમાં જોયું હતું, ઘરે આવો આનંદ નહોતો જોયો. કેવી કેસરી સાડી ને દાગીના ને અંબોડો જુડો લીધો તો, વેણી નાખી હતી. હવે બીજે દી ઓલાએ કીધું હાલો હરિકીર્તનમાં. આ પાછા ગયા. એટલે દયારામભાઈનું ગાયું, હું શું જાણું રે વાલે પૂજમાં શું દીઠું, વારી વારી જોતો એ મુખ લાગે મીઠું, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે, એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે, વઢુને વગોવું તો એ રીસ ન વલાવે, કઈ મિસે વાલો મુજને બોલાવે, દૂરથી આવતા જોઈને પાસે પોતાના કંઠની માળા મુજને પહેરાવે, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રેતમ બેની માર કેળલો ના છોડી, હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, વારે વારે જોતો. હવે આ ગાયું. પછી એનું વિવરણ કર્યું. મેં અહીં વિવરણ 2-3 વાર કર્યું છે એટલે અત્યારે નથી કરતી. અને ઓલા બેનને તો આમ હિલક હૈયામાં લાગી ગઈ કે આમના ઘરે આવીએ તો બધું સવારથી એમ થાય કે સાંજે હરિકીર્તનમાં બોલાવે એટલે દોડતા જાય, હરિકીર્તનમાં બોલાવે એટલે દોડતા જાય. એટલે સાંજે એનું વર આવે. હવે અહીંયા રહેતા હતા 14 વર્ષ, ત્યાં તો બધા ખાખિયા ખેટિયા કરે ને એવા જોક કરે ને એવી વાતો કરે ને પછી જમીને સૂઈ જાય. અહીંયા તો સાંજ પડે એટલે 7:30 થાય, હાલો એલા જલ્દી વાળું કરી લ્યો, હમણાં હરિકીર્તનની બૂમ પડશે, હાલો એલા જલ્દી કરો. છોકરાઓને કે હાલો હમણાં માસી બૂમ પાડશે હો હરિકીર્તનની.
તો સવારથી હરિકીર્તન હાલે. જુઓ તમે, ઠાકોરજીને આવવું હોય તો કોઈ પણ રીતે આવે. એટલે આજે આ ગાયું એટલે પછી બધાએ બેઠા હતા. એટલે ઓલા બેને પૂછ્યું, એ કે મંગુબેન અમારે વૈષ્ણવ થવું હોય તો? એ કે ગુરુદેવને પૂછવું પડે, ગુરુદેવ પધારે તો, પણ પછી તમારે ઠાકોરજી પધરાવવા પડે. એ કે શું કરવાનું? એ કે આપણે છોકરાને રાખીએ એમ આપણા ઠાકોરજીને લાડ લડાવવાના, એને ધરાવવાનું, એને સ્નાન કરાવવાનું, એને અરોગાવવાનું, એને પોઢાડવાના, એને ઝારીજી ભરવાની, એના નેવડા પીછવાઈ બદલાવાની, સિંહાસન લાવવાનું, ખંડ પાઠી કે ખીલોના સામગ્રી. એ કે આવું અમને ન આવડે. એ કે આપણે માં બનીએ ને. ઓલી છોકરી પહેલે હુવાવડ કરવા આવી ને માની બાજુમાં હોવે, 7મે મહિને ખોળ ભરીને તેડી આવ્યા હતા. હવે 9મો બેઠો એટલે બધા કે હવે 9મો બે ગયો, હવે કાંઈ નક્કી ન કહેવાય, ગમે ત્યારે છોડી ઠાકોરજી એને છૂટી કરી દે. એટલે એક દી રાતના છોકરીએ ઉઠાડે 2 વાગે. એ કે બા જાગતો? એ કે કા? એ કે મને હુવાવડ આવે ને મને ઉઠાડજે. એની માં કે તું મને ઉઠાડીશ, મારે તને નહીં ઉઠાડવી પડે. પછી કે કેમ ધવડાવવું, કેમ નવડાવવું, ભીનું કર્યું હોય તો કેમ એનું બાળિયું બદલાવું, આપણે એના ભીનામાં હોઈ જાય ને એને કોરામાં હોવડાવીએ, આ બધું કોઈ માન શીખવાડે જ? તો કે ના, કે ઠાકોરજી ઘરમાં આવે ને એટલે બધું. પછી કે ન આવડે તો? એ કે અહીંયા છીએ ને અમે, તમે શું ચિંતા કરો? હવે 2 અઠવાડિયામાં સમાચાર આવ્યા કે ગુરુદેવ અડેલ પધારે છે, તો વચ્ચે એક દિવસ અહીંયા પધારવાના. એટલે આ 2 નામ લખાઈ આવ્યા કે અમારા ઘર પધરામણી કરજો. ગુરુદેવ પધાર્યા ને કીધું કે આવી રીતે. એ કે અડેલ લઈ આવજો. ત્યાં ઘણાને બ્રહ્મ સંબંધી હોય, વ્રત કર્યું ને અડેલ લઈ ગયા. ગ્વાલ મંડળીમાં ઠાકોરજી પધરાવી દીધા. અને એવો આનંદ કરે. પછી તો સાંજ પડે એટલે એ બૂમ પાડે, મંગુબેન હાલો હરિકીર્તનમાં. મંગુબેન રાજી થાય કે રેવા આવ્યા ત્યારે હું બૂમ પાડતી, હાલો હરિકીર્તનમાં. હવે કોણ બૂમ પાડે? રંજનબેન, હાલો મંગુબેન હરિકીર્તનમાં. બધાએ બ્રહ્મ સંબંધ લીધું, ઘરમાં ગોકુળ. હવે આ 2 વર્ષ પછી ઓલા બેને કીધું, રંજનબેન એના વરને, 14 વર્ષ રહ્યા ત્યારે કેવી ગવર્મેન્ટને ગાળો દેતા હતા, તમારી ભાઈબંધી છૂટી, પાડોશી છૂટા. આજે ઠાકોરજીએ અહીંયા બદલી ન કરી હોત, વૈષ્ણવ બન્યા હોત, ઠાકોરજી ઘરમાં પધાર્યા હોત, આ ઘર ગોકુળ હોત, આજે આ બધાનો સંગ મળત. એનો વર કે અદ્ભુત 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 મારા વાલા, તારી લીલા તો અપરંપાર છે. જે જાણે એ માણે અને માણે એ વખાણે. તો કંઈ પણ ઠાકોરજી કરે છે ને આપણા માટે. શરૂઆતમાં ન સમજણ પડે ત્યારે બહુ દુઃખ થાય. મારી હારે જ આવું થાય છે. ઘણાય મને કહે અમારા ઘરે ઠાકોરજી, પણ ઘણીવાર એવું થાય ને મારું વર મને સંભળાવે, લે ઠાકોરજી કાંઈ કર્યું. પણ આ તો બધા આપણા કર્મોના સિદ્ધાંતો છે. કર્મ પ્રમાણે થાય એમાં તો તમારે મારે ભોગવવું જ પડે. પણ ઠાકોરજી ગોદમાં લઈને ભોગવાવે. તો હરી કરે સો ભલી કરે. બસ આ નિયમ એક મનમાં રાખી લઈએ ને. એક બેન મને કે તમે તો આ 2 મહિના માંદા પડ્યા પછી ક્યાં હાજર રહ્યો જ છો? કેટલી તકલીફ છે, પગની ને હાથની ને શરીરના દુખાવાની. મેં કીધું એવું કેમ તમને વિચારતા કે મરણ પથારીએથી મને પાછી લઈ આવ્યો મારો વલ્લભ? હું ઘરમાં ખાઉં પીઉં છું, હાલું ચાલું છું, આ સત્સંગ કરાવે છે, ખાટલામાં નાખી દીધી હોત તો. એ કે એ તમારી વાત સાચી, પણ અમને બહુ એવું મેં ના જરાય એવું મન નથી થતું. મારો પ્રભુ મને હાલતી ચાલતી રાખે એની વિશેષ કૃપા છે. તો પ્રભુ કરે સો ભલી કરે. ક્યારેય પ્રભુને દોષ દેવા નહીં.
પણ આપણે તો પ્રભુને છોડીએ એવા નથી, પછી બીજાને ક્યાંથી છોડીએ? તો મારા વાલા, જો વ્રજ હવે આવશે, વ્રજ વિહાર, બરાબર. આજે ઓલા અમેરિકાવાળા યુગલ સ્વરૂપે વૈષ્ણવ આવ્યા, બે વ્રજને તરત યાદ કર્યો કે આપણે એલાબેન વૃંદાવનમાં કેવો આનંદ આવ્યો હતો, રિસોર્ટમાં અધિક મહિનામાં ગયા હતા. એ કે એ તો વાગોળવાની, અમે તો લંડન રહીએ, તમે તો અહીંયા રહ્યો, પણ એવો આનંદ આવે છે જ્યારે ભેગા થાય ને ત્યારે. વ્રજ નહીં કે યાદ. જુઓ, આજે જમતા જમતા આપણે વ્રજને યાદ કર્યું. મને કહું ક્યારે જવાનું છે? મેં તો મારે તો અત્યારે જવું હોય, પણ 5 સપ્ટેમ્બરે મિલનભાઈ લઈ જવાના છે. અનુકૂળતા હશે તો મને ભાદરવામાં જવું ગમે, તો કે અનુકૂળતા હશે તો અમે આવશું. તો વ્રજ છે. મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. તમને ગમે એટલું હોય. આજે આ છોકરાઓ સ્કોટલેન્ડ જાય, બરાબર. મમ્મી હાલ, તમે એકલા અહીંયા શું કરશો? હવે તારાથી તારા પગ દુખે છે, બહુ શરીર દુખે છે, મમ્મી તારા હાથે કાંઈ. મેં તો મારે તમારે ભેગું ક્યાંય નથી આવવું. મને કે વ્રજ, મેં જો વ્રજમાં કે તો જાય મહિનો, બોલ મમ્મી અત્યારે ગરમી બહુ હોય ને, તારાથી સહન નહીં થાય આટલી બધી દવાઓ. એ તારી વાત સાચી, પણ મારે ક્યાંય ફરવા તો આવવું જ નથી મારે ભાઈના ઘરે અમેરિકા જવું, કે નથી મારે ફરવા જવું. મારે ગોકુળમાં રહેવું છે. બહાર મકાનમાં લખ્યું ગોપાલ રાવટી. ઉનાળામાં છાક મનોહર ઠાકોરજી કરે ને અમે ગોપાલ રાવટીમાં આનંદ કરીએ. મારે ક્યાંય નથી આવવું, બહુ ફરી લીધા. સિવાય વ્રજ. મને કે વ્રજનું કહીએ તો તું તરત તૈયાર થઈ જાય. અહીંયા તને ગમે એટલું સમજાવીએ, અમે એકલા જઈએ તમને. મેં તો અમે ક્યાં એકલા છે? અમે 3, એક મારા ઠાકોરજી, હું તાર પપ્પા. આનંદ. અને પછી તો કેવું, જે અમારા થાય કરીએ ને, ઠાકોરજી ફરિયાદ ન કરે કે મારી માથી થાય છે એટલું કરે છે. અને ગોપીઓને મોકલી દે, આવો થોડું મારી માં જોવે, અને કરાવી દે છે બધું. મહિનો હોય કે 2 મહિના હોય તો. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. વ્રજ વિહાર. આપણે નવનીત પ્રિય શાસ્ત્રીને વંદન કર્યું. ગ્રંથ એમનો છે. આપણે ગિરિરાજ બાવાનું અનુસંધાન છે. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. આજે હવે આગળ શ્રી કૃષ્ણ અવતાર વખતે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સાથે 4 વ્યૂહ બિરાજતા હતા. પ્રદ્યુમન, અનિરુદ્ધ, શંકર્ષણ અને વસુદેવ. વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. અહીં શ્રીનાથજીના પ્રાકટ્ય સાથે પણ આવા 4 વ્યૂહ, 4 સ્વરૂપો પ્રગટ થયા કહેવાય છે. શંકર્ષણ કુંડમાંથી પ્રગટેલા શંકર્ષણ દેવજી આન્યરમાં બિરાજે છે. ગોવિંદ કુંડમાંથી ગોવિંદ દેવ જે ત્યાં બિરાજે છે. દાનઘાટી ઉપરથી દાનીરાયજી જે ત્યાં બિરાજે છે. શ્રીકુંડમાંથી હરદેવજી જે ગોવર્ધનમાં બિરાજે છે. અનેક શ્રદ્ધાળુઓ ગિરિરાજજીઓની પરિક્રમા કરે છે. પરિક્રમા માર્ગમાં પક્ષીઓ ગોકુલચંદ એક કૂજતા લાગે છે. લીલા અનુસાર કલરવ કૂજતા, દ્વિજ શોભતા, સ્વભાવ ત્યાગી, ધ્યાન રાખી કોઈક ભાવે લોભતા. આ વલ્ભાખ્યાનની કડી છે. નાના પક્ષની શબ્દ માધુરી, શોભા તણો નહીં પાર. વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે, આ પરિક્રમા 9 કોષ, 7 કોષ અને 5 કોષની થાય છે. 50 વર્ષ પહેલાં બધા 9 કોષની કરતા.
કારણ કે ગિરિરાજ બાવા નવકાશમાં તમને જમણી બાજુ બધે બિરાજેલા દેખાય. ગિરિરાજની પરિક્રમા કરતાં થોડું ધ્યાન રાખવું પડે, નીચે કીડી મકોડા ન આવી જાય, કે તમારે વોશરૂમ જવું હોય તો ગિરિરાજની જમણી બાજુ ન જવાય, કે પછી રસ્તામાં તમારે એઠા જૂઠા હાથે ખાતા ખાતા ગિરિરાજ બાવાની શિલાને ના અડકાય, કે પછી તમારે રસ્તામાં લૌકિક વાતો ના થાય. અત્યારે બધાય આપણે પરિક્રમા કરીએ પણ આખા રસ્તે લૌકિક વાતો જ કરીએ છીએ.